અને આજ તમે ભાજપને ખોરે બેહી ગયા અને તમે એમ કહો કે ખેડૂતોના હિતની વાત છે. શું ખેડૂતોના હિતની વાત છે? અરે હિતની વાત કેવું મેં નથી કીધું. અહીંયા ગીરના બોર્ડર ઉપર અમને ખબર હોય એની પીડાની શું છે. એ પીડા એની પીડા શું છે એ અમને ખબર હોય. અમારા હિતમાં ન બોલો તમને તકલીફ નથી. કમસે કમ અમારા વિરોધમાં ન બોલો ને તો અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરીને લેખે છે. તમે ઓલા ડેમ બનાવવાના ફોટા પાડી ગયા, દૂરબીનું લઈને ફોટા પડવી ગયા, કમર ગઠા આવીને ક્યાં એનું એસ્ટિમેટ બનાવીને ક્યાં પુગાડ્યું તમે? નમસ્કાર દોસ્તો, વાત મારે આજે કરવી છે ભૂપત ભાયાણી વિશે, જે આમ આદમી પાર્ટીમાં ચૂંટાયા હતા ત્યાર પછી લોકોની સાથે વિશ્વાસઘાત કરી અને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેસી ગયા. એ જ ભૂપત ભાયાણી વિશે આજે મારે વાત કરવી છે. ભૂપત ભાયાણી થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચમકવાની કોશિશ કરી હતી. ત્યારે એક ગામના ખેડૂતે ભૂપત ભાયાણીને ફોન કર્યો અને કેવા તતડાવ્યા છે. એમની ઓકાત એમને બતાવી દીધી છે. ભૂપત ભાયાણીને એમની ઓકાત બતાવી છે. સૌથી પહેલા તો તમે એક કોલ રેકોર્ડિંગ સાંભળો. થોડું લાંબુ છે, પૂરું સાંભળજો એટલે તમને ખબર પડે અને તમને થોડી હિંમત આવે કે ભાઈ આપણે પણ આવી રીતે જાગૃત બની અને જે ચોર નેતાઓ કામ નથી કરતા ને એને આવી જ રીતે ફોન કરીને તતડાવવાની જરૂર છે. હવે આનંદ હવે તમે આજે આ ઇકો ઝોન વિશે તમે જે સફાઈ આપી ખેડૂતો વિશે નથી આપી, કહેવાની વાત મારી ઈ છે ભૂપતભાઈ, તમે આવો અને ઇકો ઝોન શું છે ને એનાથી હું ફાયદો થાય ને તમે કયો તેથી હું મારા ગામમાં નહીં આખા વિસ્તાર જેટલા ગામમાં લાગુ પડી ને એને બધાને ભેગા કરીને અને તમે સમજાવો અમને તેનાથી હું ફાયદા છે. ફાયદાની વાત કે ગેરફાયદાની વાત? આપણા વિસ્તારમાં આપણા વિસ્તાર રહ્યો, આપણા વિસ્તારમાં હસનાપુર ગામ છે એને પૂછો હું પીડા છે. અને આજ તમે ભાજપને ખોરે બેહી ગયા અને તમે એમ કહો કે ખેડૂતોના હિતની વાત છે. શું ખેડૂતોના હિતની વાત છે? અરે હિતની વાત કેવું મેં નથી કીધું. અહીંયા ગીરના બોર્ડર ઉપર અમને ખબર હોય એની પીડાની શું છે. એ પીડા એની પીડા શું છે એ અમને ખબર હોય. અમારા હિતમાં ન બોલો તમને તકલીફ નથી. કમસે કમ અમારા વિરોધમાં ન બોલો ને તો અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરીને લેખે છે. તમે ઓલા ડેમ બનાવવાના ફોટા પાડી ગયા, દૂરબીનું લઈને ફોટા પડવી ગયા, કમર ગઠા આવીને ક્યાં એનું એસ્ટિમેટ બનાવીને ક્યાં પુગાડ્યું તમે? શું કરાવ્યું તમે એમાં? તમે છો ને હું તમારા ભેગો ખંભે બેહારી નીકળું તમને, બરોબર છે? તમે થઈ જાય ને તમારો ડેમ તમારી કઈ થઈ જાય ને. તમે એમ તો કહો 1995 થી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે. ક્યાં તમે એવી મોટી સિંચાઈ યોજના આપી કે જે પીવામાં તમને હેતુ ભરાઈ જાય? તમે એમ કહો કે અમે ડેમ બનાવી દો, તમે અંગૂઠા પકડાવવા નીકળી ગયા છો તો અંગૂઠા તમે પકડાવો છો કે અમે પકડાવીએ તમને? ભૂપતભાઈ એટલું તો કયો મને. અને અમે તમારા ભેગા હતા ને, તમે સાંભળો, અમે તમારા ભેગા રહ્યા હતા. અમે તમારી પાસે 1 રૂપિયો નથી લીધો. અમે ગાંઠના ડીઝલે તમારા ભેગા 6 મહિના રેખડ્યા છે, તમને મોટા કર્યા અને 5 દીમાં તમને ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું. એ તો પ્રેશર હતું એટલે તમે પાછા આવ્યા ને હવે અટાણે તમે બીજાને એમ કહો છો કે તાલુકાના વિસ્તારને કોણે નુકસાન કર્યું. એમ તમે આજ સવાલ તમે કરો છો. તમને શરમ આવવી જોઈએ ભૂપતભાઈ. અને આ તો હું તમને બહુ ચેલેન્જ સાથે કહું છું. જેમ હર્ષદને ઘીરે બેહાર્યો ને એમ ભાઈડો ને એકવાર તાલુકા પંચાયતની સીટ ખાલી લઈ અને જો ઘીરે નો બેહારી તો થડમ થડા હે. અમે ભાજપની વિરુદ્ધ હાટું તમારે ભેગા આવ્યા હતા. તમે મારી ઘરે આવીને તમે મને કીધું સુભાષભાઈ હું ભાજપમાં જાઉં, તમને કઈ વાંધો? મેં તમને કઈ કીધું? કઈ વાંધો નહીં, તમે સ્વતંત્ર, તમે જાઓ, મને વાંધો નહીં. મેં તમારા વિશે કે તમારા અમુક ક્યારેય મેં ગેરવ્યાજબી વાત કરી મેં તમને? કયો તમે મને સુભાષભાઈ તમે એકવાર મારામાં તુકારો કે મને હારે મોટે ન બોલાયો એમ? નથી, એવું છે જ નહીં. એવું છે જ નહીં. બરોબર છે. તો તમે આજ અમને પતાવવા માંગો છો? તમે તમને મોટા કર્યા, અમને પતાવવા માટે મોટા કર્યા તમે? તમે આવો હસનાપુરમાં, સાંભળો બધું મને ખબર પડે. આ છે ને ભૂપતભાઈ, જેના પેટમાં 9 મહિના હોય ને એની પીડાની એને ખબર હોય. તમે 100 વર્ષના થાવ ને તમને ન ખબર પડે કે જેના પેટમાં 9 મહિના એને હું પીડા હોય. ભૂપતભાઈ, આજે બોર્ડર ઉપર રહેતા હોય ને એને ખબર હોય અને હું વેદના હોય. આજ પક્ષને છેડે મૂકીને તમારામાં જો તમને જો વિસ્તારે તમને જો નહીં ના મને તાલુકા પંચાયત તમે હારી ગયા હતા તમને જો ધારાસભ્ય બનાવ્યો હોય ને તો આજ તમારે નીકળી જવું પડે. ચાલો હું તમારે ભેગો છું. લોકોએ તમને મત દીધા છે. ગેર બોર્ડર નું કયું અમારા વિસ્તારનું કયું ગામ છે જેમાં તમને નુકસાન ગઈ અને ત્યાં તમે હું ખીલો બંધવી દીધો અમને? ધારો કે અમે તમારા ભેગા મત હતા, તમે તમારે 5 રૂપિયાની આશા રાખી હતી? નું ફંડ ભેગું કરીને તમને દીધું હતું. ભૂપતભાઈ તેથી તમારી માટે 1 કરોડ રૂપિયા કરજ હતું વિધાનસભા લડતા તેથી.
આજ તમારા છોકરા હા. કરોડો રૂપિયાનો ધંધો સુરતમાં કરે, અમે કઈ મામીના નથી કઈ, અમને બધી ખબર પડે. તમારું કરજ અરે ભરીને ઈ તો તમારા લોન છોકરા ઉપર- કરોડોના ધંધા કરે, લોન ભૂપતભાઈ- ક્યાં લીધી ને હું છે એ બધી અમને ખબર પડે ભૂપતભાઈ. 3 કરોડની લોન છે ખબર એ તો અમને તમે પડે. બેંકમાં આવજો ને હું બતાવીશ ખબર તમને. અમને પડે હે બધી, પણ તમે- છતાંય અમને તમે- વાંધો નતો. નાઈટનો ઈ દીકરો વિષય છો, નથી. આગળ જાઓ, અમને તકલીફ નહોતી કાંઈ. પણ સુભાષભાઈ- કમસે કમ કોકના હવનમાં હાડકા તો ન નાખો, અમને ઉપયોગી ન થાવ. અમારે જરૂર નથી તમારા ઉપકારની કાંઈ. અમે તો ભૂલી ગયા કીધું ને. તમે મારી ઘરે આવીને જેથી તમે મને કીધું ને કે સુભાષભાઈ હું ધારાસભ્ય પદે રાજીનામું દઉં છું, તેથી અમને એ તકલીફ નહોતી કાંઈ. કમસે કમ અમને નડસ્યો તો નહીં, પણ હું એવી ક્યાં અમને તમને આશા નીરવભાઈ? અપેક્ષા હતી એમ. હું ક્યાં તમને અને આજ તમે નીરવભાઈ? જો તાલુકાના વિસ્તારને કોઈને નુકસાન કર્યું એટલે હું પબ્લિક મામીની નથી ખબર પડતી. તમને 4 દીમાં ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું. 4 દીમાં તમે જે ઈ કહો તો- છો એ ઈ તો વિષય જુદો છે. જ્યાં પાંચ મેં જે હજાર માણસ કીધી વિષય ભેગું જુદો. થયું ને, તમે એટલે એકદમ તમે બોલ્યા કે ભડકા. હું તમને કહી નહીં તમે શકું ભડકા. તમે સુભાષભાઈ. મારી ઘરે આવીને કીધું સુભાષભાઈ લોકસભાની ચૂંટણી ભેગી આવે, હું રાજીનામું દઈ દઉં, હું લોકસભાની ચૂંટણી ભેગી વિધાનસભા આવે હું જીતી જાઉં. કીધું તમે મને મારી ઘરે હા. બેહીને કીધું તું? હા કીધું તું કીધું તું. અત્યારે એ વિષય નથી અટણ સુભાષભાઈ. હું નુકસાન થયું તો તમે ભાજપમાં ગયા, તમે 2 અટણ ભાજપમાં છો, કરાવો ને ચૂંટણી, આવો ને મેદાનમાં ખબર પડે કેમ થાય ઈ. કરાવો ચૂંટણી, અમને ખબર પડે. અત્યારે તમે તમે જે કહો છો આજ એમાં તમે વિષય આવી શું વાત છે? કરો. મહેરબાની કરીને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સારું ન બોલો તો કાંઈ વાંધો નથી. મહેરબાની કરીને એક શબ્દ ન બોલતા ભૂપતભાઈ, બહુ બધી તકલીફ થાય. હું ખુલ્લો મેદાનમાં ઉતરી, હું તમને બહુ નેટ કહું છું તમને. અને તમને જો એનાથી ફાયદા થતા હોય, ભાજપને ખોરે બે જણા તમને એના ફાયદા થતા હોય, તમે આવો, હું તમને મીટિંગ કરી દઉં 500 માણાની, અને તમે સમજાવો અમને ફાયદા, હું ફાયદા થાય. પણ મેં કેવી ફાયદાની વાત કરી? અમૃતસર ગામની હાલત તો પૂછો. આપણા વિસ્તારનું આ જાંબુથારા ગામ છે, એમાં તમે પૂછો તો ખરા હું સ્થિતિ છે તમારી. એટલે તમે હું અમારા સોદા કરવા નીકળ્યા તમારા પૈસા હાટુથી, તમારા 5 પૈસાના લાભ હાટુથી, અમને વેચવા નીકળ્યા તમે. તમે અમારા ગામમાં સુભાષભાઈ, ત્યાં ઓલો ડેમ બનાવવા નીકળ્યા. તમારી વાત ક્યાં પૂરી થઈ હોય તો હવે હું તમને વાત કરું. એનું કામ ક્યાં આપી ગયું એટલો મને ખાલી જવાબ દો. પીવા માટે તમે જે ચેક ડેમ વાળી તમે જે વાત કરી અને તમે ત્યાં ગયા એ ક્યાં આપી ગયું ઈ કયો મને. તમે હવે ભાજપમાં છો ને, ભાજપમાં કામ થાય એ હાટું તમે ગયા જ ને. ભાજપમાં તમે શું કરવા ગયા? તમે પૈસા હાટું ગયા કે કામ કરાવવા પબ્લિકના? નહીં, હું તો કામ કરાવવા ગયો કામ છું. કરાવવા ગયા ને, તો ક્યાં આપી ગયું ઈ કયો મને. ઈ કામ તમારી વાત ક્યાં પૂરી છે થઈ જે ગઈ હોય તો ઈ હવે કયો મને. તમારી નહીં, વાત મને પૂરી થઈ હોય ને તો હું તમને- વાત કરું. ભૂપતભાઈ, અમે તમને મત દીધા ને તમારા ભેગા અમે છે ને 6 મહિના રેખડા, અને આર્થિક રીતે થી માંડીને બધી વાતે અમે ગહાણા ને 1 રૂપિયો નથી લીધો ને, એટલે મારે તમને સવાલ કરવાનો 100% હક છે. પણ ઈ હું તમને કેવું એ તમને ના પૂછું બોલું? છું કે મને તમે એનો જવાબ આપો. તમે ક્યાં પુગાડ્યું ઈ? હું થયું એનું? ઈ ક્યાં સ્ટેજે કામ છે ઈ કયો મને તમે. તમારો ક્યાં પેલા સ્ટેજે અત્યારે પહોંચ્યું મને ઈ મને કયો મને. અમે તમારા હું તમને ભેગા રહ્યા જ ને. બધો જવાબ મારા આપું, હું મારા બધો જવાબ ગામમાંથી આપું. લીડ કાઢી દીધી પેલા ને તમે મેં બોલી તમને. લ્યો પછી હું જવાબ આપું ને તમને સુભાષભાઈ. દ્યો જવાબ ક્યાં આપી ગયું એટલો જ મારે જવાબ જોઈએ છે. અમે તમારા ભેગા દિલથી રહ્યા હતા ને મારા ગામમાં મેં તમને લીડ કાઢી દીધી ને મારા તાલુકા પંચાયત વિસ્તાર આખામાં. બરોબર છે? તમારી પાસે 1 રૂપિયો માંગ્યો અમે? ના નથી માગ્યું. બરોબર ઈ તો છે? મને ખબર છે ને તમને ખબર છે પણ હા, તો પછી અમારે અત્યારે- તમારી પાસે નહીં અત્યારે તમારે આવતા. મને તમે- ઠપકો દેવાનો વિષય શું છે પેલા ઈ તમે કયો. આ ઇકોઝોન વિશે જે બોલ્યા ને ઈ હું તમે એના બોલ્યો છું, ફાયદા સમજાવો હું કઈ બોલ્યો આવો? છું. ઈ મને કયો ને ફાયદા સમજાવો હું કઈ આવો? બોલ્યો છું ભાઈ, હું બોલ્યો પેલા ઈ કયો ને. ખેડૂતોને તમે ગુમરાહ કરો છો, ખેડૂતોની જમીનનું આમ થઈ ઈ તમે જાય. આગેવાનોને કીધું છે, તમને ક્યાં કોઈને કીધું છે? પણ અમને નથી કીધું એટલે તમે એનો અર્થ તો ચોખ્ખો ઈ થયો કે ઇકોઝોન લાગે એ બરોબર છે, તમને કઈ તકલીફ નથી. એનો અરે અર્થ મારા તો ભાઈ, સ્પષ્ટ ઈ થાય. મારો કહેવાનો ક્લિયર કટ એક જ વિષય છે કે ચૂંટણી અટકાણી છે. પણ તમે નીકળો ને ઇકોઝોન મુદ્દે, હાલો અમે તમારા ભેગા રહી કરો સરકાર હમી લડત, અમે સહી તમારા ભેગા. હમ. અમે તો જેદુના મતદાન કરતા શીખ્યા ને તેદુના એને એટલે હમાતી. મેં મારો તમને કહેવાનો કીધું વિષય હતું. ખાલી એટલો છે કે ખેડૂતોને ચિંતા હોય તો તમે ભાઈ પણ પિટિશન તમે ઉગામ કરી અમને- ઈ પણ સિવાય બીજો મુદ્દો જ નથી ભાઈ એની મારો. નથી. આજ છેલ્લે તમને મત દીધા ને તમને નથી ચિંતા એની. આજ હા, છેલ્લે તમને એની મત હોય જ. દીધા ને હર્ષદ ભૂલી જાઓ, હર્ષદને અમે ઠોક્યો જ છે, એને નથી બોલવાનું, છતાં ઈ બોલે એનો ઉપકાર અમે માનીએ. પણ તમને જ મત દીધા ને અમે ખોબે ને ધોબે. હા હા હા, તો હાલો દીકડો આવો, કઈ મીટિંગ કરવી કયો તમે મને, અને કઈ સરકાર હું લડવા જાઉં જી કયો મને. ખમો તમે એકાદો તો દિવસ. તમને બીક હું લાગે છે, ઉભો તો મળે. તમને ભાજપથી ના, ડર જરાય લાગે બીક છે કે નથી ભાઈ. કરોડો રૂપિયા તમે લઈને બેઠા છો. અરે ભાઈ અમે એવી કાંઈ વાતચીત મામીના કરો નથી, તમે. અમને બધી ખબર પડે ભૂપતભાઈ. ના ભાઈ ના તો ઈ તો તેથી તમારી તમે- પાસે 1 કરોડનું કર્જ, આ 10 કરોડના તમારા છોકરા ધંધો કરે સુરતમાં, આમ કઈ મામા નથી. ભાઈ મારા છોકરા લોન ઉપર ભાઈ. ધંધો કરે છે, ઈ તો બધાય ના કરે, મારા કરે છે એવું નથી ભાઈ. હું તમારી જેમ ખેડૂતનો દીકરો છું, મારા છોકરાને 3 કરોડની લોન છે. તમે એવી વાત ન કરો સુભાષભાઈ. સાયકલ લઈને વાડીએ નહીં, હું તમને જવાબ આપું છું ભાઈ, હું તમને જવાબ આપું છું, તમારે સામે રૂબરૂ બેહવા તૈયાર છું. ભૂપતભાઈ, તમે બીજી વાત ન કરો યાર. ગામડે ગામડે અમે તમારા ભેગા પ્રચારમાં હતા, મારા બાપુજી સાયકલ લઈને વાડીએ જાય છે, પેટ્રોલ નથી પોહાતું, આવી વાતો કરી હતી આપણે. હા, આજ કરી મીંડું છે. પોહાવા, આજ મીંડું ના, પોહાવા. આજે નથી પોહાતું ભાઈ, આજે નથી પોહાતું. તો હું કરવા એમાં ગયા તમે? તમને નથી પોહાતું ત્યાં હું કરવા ગયા તમે? અમે ઈ તો હું વરસથી પહેલા વહી ગયો છું. ઈ આજ ક્યાં વાત આવી ભાઈ?
ત્યાં નહીં જવા માટે તમને મત દીધા છે. આ માટે અમે મત નથી દીધા તમને. ઈ વાત વર્ષથી પહેલાની છે. સુભાષભાઈ તમે અત્યારે મને જે ફોન કર્યો છે ને, સુભાષભાઈ તમે મને અત્યારે જે ફોન કર્યો છે તમારો વિષય બીજો છે. મારો વિષય સાચો જ છે. હું મારા મગજમાં તો કેદુનો પ્રોબ્લેમ હતો જ. તમે ગયા કેદુનો, આ તમને બહુ નેટ કહી દઉં, બરોબર? પણ છતાંય મેં કીધું તમે સ્વતંત્ર છો, તમારી રીતે તમે જે કરો એમને વાંધો નથી. તકલીફ મને ત્યાં પડી કે આજ તમે જે અમારો જે હાલે છે એમાં તમે સાથ નો દ્યો નથી જોતો, કમર ગઠાવનો એકયનો સાથ નથી જોતો. આ તમને બહુ નેટ કહી દઉં, બરોબર છે? પણ કમસે કમ નડો નહીં ને તોય તમારો ઉપકાર છે. લોકો શરમ તો કરો. તમારી આંગળીના ટેરવાની કિંમત હું તમને ક્યાં નહીં પણ એ તો તમે બોલવાનું જે કરું ચાલુ રાખો. પેલા હું પૂછું જવાબ આપો ભાઈ તમે. હું તમને ક્યાં નહીં. હું તમારા આંગળીના ટેરવાની કિંમત જાણું છું. આ શબ્દો તમારા હતા. આ તમે એનું ફળ આપો અમને અત્યારે. અમે ફળ આપો છો. હું નહીં ક્યાં તમને તો કયો પેલા તમે શું કીધું અત્યારે? તમે સાંભળો. પણ એ તો આખા વિસ્તારની વાત મેં કરી છે યાર. તમે યાર એવું ખોટું ઊંધું શું કહો? કોને કર્યું? તમે રાજીનામું દેવાની ક્યાં જરૂર હતી? હું કરો વિસ્તારને નુકસાન તમે કર્યું છે. ના ભાઈ ના, તમે મારી સામે આવો હું તમને કહું ક્યાં નુકસાન થયું. હું ફોન મને કહી ભાજપમાં જવા માટે તમે મારી ઘરે બેહીને તમે મને કહી ભાજપમાં હું એક નથી ગયો ભાઈ, પોણી દુનિયા ગઈ છે સુભાષભાઈ. તમે રેવી હું વાત કરો? તમે તમારી લાલચે ગયા છો કે હું પાછો ધારાસભ્ય ભાજપમાં જઈને બની જાઉં, લોકસભાની આજે ચૂંટણી આવે એટલે હું જીતી જાઉં વાવાઝોડામાં. આ મારી ઘરે તમારા શબ્દ બોલેલા હે. ભૂપતભાઈ રાજીનામું નહોતું. મારી વાત ખોટી હું હતી? હા પણ દઈને તો હવે તમે હું હિત કરી દીધું ઈ કયો મને. તેથી તમે કહેતા મને તમારા આંગળી ટેરવાની કિંમત છે. અમે ભાજપ ભેગા નહોતા એટલે તમને રૂબરૂ ચર્ચા કરવી હોય તો અત્યારે આવું તમારી પાસે. હે તમે ફોનમાં હું તમારે ચર્ચા નહીં કરી શકું ભાઈ. નહીં રૂબરૂ જવાબ દેવો જોઈએ ભૂપતભાઈ. તમે રૂબરૂ તમારી ઘરે આવું ને હું તમને બધા જવાબ આપું. હાલો ભાઈ ભૂપતભાઈ, મારે વિસ્તાર આખાની મીટિંગ રાખીને જાહેરમાં ચર્ચા કરવી તમારી હારે. હા તો હાલો કઈ કરવી છે? હાલો મને ટાઈમ જાહેરમાં હાલો, જાહેરમાં હું બેહવા તૈયાર છું. મારે ટાઈમ ને તારીખ આપો. હું આખા વિસ્તારને ભેગો કરીને તમારા હમો. તમે ટાઈમ ને તારીખ નક્કી કરીને મને કયો હાલો હું આવું છું. તમે મને ટાઈમ આપો. ટાઈમ ને તારીખ અને સ્થળ તમે નક્કી કરો. જાહેરમાં ચર્ચા કરવા હું આવું છું. સ્થળ તારીખ તમે આપો એટલે હું બધા અહીંયા ભેગા તમે નક્કી કરીને મને કયો હું આવી જાય. હું કદાચ ગમે ત્યાં હું આવી જાય. કાલે 3 વાગે તમે આવો છો વિસાવદર? હું જાહેર મીટિંગ કરવી 4 વાગે કાલે આવો છો ને તમે? હા તમે કયો અહીંયા હું આવી જાઉં કાલે. પછી કાલ નો કે તક મારે ઊંધું વળી ગયું છે કે ઓલું છે કે પેલું છે. બિલકુલ નહીં કહું તમને. કેટલા વાગે તમે કયો એટલા વાગે? 4 વાગે 5 વાગે નહીં. પછી તમારે તમને એમ ન થાય કે આ સટકા તમે કયો એ છટકવાની ક્યાં વાત છે એમાં? હું તમને એક ભાઈ તરીકે કહું છું ને ભલા માણસ, તમે વાત સાંભળતા જ નથી. હું તમને ભાઈ તરીકે કહું છું, તમે મારી સામે રૂબરૂ બેહો તો હું તમને જવાબ દઈ શકું બધા. પણ હું જવાબ દઈ શકો કયો તમે મને? ફોનમાં હું મારે તમને કેવું છે? તમે સાંભળતા તો નથી. હાલ એક ધારું કીધા જ કરો છો. તમે સાંભળો તો હું તમને 2 વાત કરું ને. ઇકોઝોન ના ફાયદા કયો મને? એના શું અમને હિત થાય ઈ કયો મને? અરે ભાઈ ઈ કોઈ આગેવાનો વાત કરે. અત્યારે પોલિટિકલ મુદ્દો બન્યો છે. હું ઈ વાત કરતો હતો ને. મારી વાત ઈ હતી કે આખા વિસ્તારને આ ચૂંટણી ન થતી ને એ નુકસાની ગઈ. ખાનગી રાહે ક્યાં પ્રધાનને કીધું કે આ ખોટું થાય છે એમ? બધાને કીધું છે ભાઈ, બધાને કીધું. સીએમ સાહેબ ને હોત કીધું છે. એટલે હું સીએમ સાહેબે કહી દીધું તમે કયો છો એટલે ભૂપતભાઈ બંધ રાખશું એમ કહી દીધું સીએમ સાહેબ? નહીં એમ થોડા કોઈ કહે યાર. વાતો કરો તમે. એમ થોડા કોઈ કહે. નહીં તમે મને પૂછો ને હું એનો જવાબ આપું. મેં અમારી રીતે પ્રયાસ કરી લીધો છે બધો. હા તો હું થવાનું છે કહી દો મને. હું થવાનું કે આપણા હાથની વાત છે, મારા તમારા હાથની. તો કહેવાય ને કે અમે નથી તમારા ભેગા એમ. કોને એમ કહેવાય નથી? નીકળો રાજીનામા દો તમે. તમે નથી ભાજપ ભેગા આવો અમારા ભેગા. અમે તમને મત દીધા. ભાજપ વાળા મત દઈને નથી જીતા તમે. ભાજપના મતે તમે ધારાસભ્ય નહોતા થયા. તમે તાલુકા પંચાયતની સીટ આવ્યા હતા અને તમને ધારાસભ્ય બનાવ્યા. તમે ધારાસભ્ય બનાવ્યા છે. પંચાયત હાર્યા હતા તમે. ભૂપતભાઈ તો અમારા 1000 વાર તમને પૂછવાનો અમારો હક છે. 1000% અમે તમને પૂછી શકીએ. પણ હું ક્યાં તમને જવાબ દેવા ના પડું? તમને ધારાસભ્ય જેવા સ્ટેજ ઉપર તમને બેહાર્યા હતા અને તમને માયા લાગી અને સટકા. ખેડૂતોના હિત માટે કે અમારા વિસ્તારના હિત માટે તમે નથી ગયા. તમારા ભવિષ્ય માટે તમે ગયા હતા. તાલુકાને હું તમે દઈ દીધું. હું ફાયદો કરાવી દો. હું કયું એવું તમે તમારા કાર્યકાળ દરમિયાન કયું એવું કામ કરી દીધું તાલુકાને એવડો મોટો ફાયદો? હું 10 વર્ષ ધારાસભ્ય રહ્યો છું સુભાષભાઈ. હે હું 10 વર્ષ ધારાસભ્ય રહ્યો છું. પણ તમે 6 મહિના વરદી રહ્યા ને. તમે હું વિસ્તારને દઈ દીધું ઈ કયો? વરદીમાં શું થઈ જાય ઈ તમે મને કયો હાલો. વરદીમાં શું થઈ જાય? તો હજી તમારે 10 વર્ષ થવું છે એવું માનો તમે? અરે ભાઈ હું થાવ ન થાવી છે ધારાસભ્ય ઈ માનો તમે? મેં ક્યાં તમને કીધું મારે લડવી છે ચૂંટણી એમ? તમારી ઘરે આવી તો હું કહી ગયા ઈ તમે આગળ તમે બોલ્યા. ઈ તો વિષય પૂરો થઈ ગયો ને. હે
એ વિષય પૂરો થઈ ગયો. ચૂંટણી શું થઈ નથી, થઈ હોત તોની વાત હતી ને. હવે ક્યાં ચૂંટણી છે અત્યારે સવારે? મને કયો સવારે હાલો નહીં તમે. આવશે ને, આપણે આવે તો હું જ લડવાનો છું. મેં કીધું મારે લડવી છે. ચૂંટણી તો આવશે. હજી પણ તમે ચૂંટણી કરવા માટેની વાત હતી. સુભાષભાઈ તમે ખોટું લગાડો ભલા માણસ. લઈને ફોટા પાડી ગયા ને દૂરબીનું લઈને આ ને ઓ કરી ગયા, અંગૂઠા પકડાવી ગયા ગામને. એ ડેમનું કામ ક્યાં પુગાડ્યું તમે? ક્યાં એસ્ટિમેટ બનીને ક્યાં પહોંચ્યું? ઈ કયો તમે મને. ક્યાં અધિકારી એનું એસ્ટિમેટ બન્યું, સર્વે થયું, શું થયું કયો મને તમે. એનું કઈ નંબર નથી. દયો મને, કયો તમે ક્યાં કઈ પુગાડ્યું? થયું નથી થયું એનું કઈ. એનું કઈ નથી તો થયું. પછી હુકરોન પબ્લિક ને અંગૂઠા પકડાવો છો તમે. પબ્લિક ને ક્યાં હું ક્યાં અંગૂઠા પકડાવવા આવ્યો? હું ઘીરે ઘીરે વિધવા બાઈ ને હંસા દે આ ગામને સોરે સોરે વાતો કરી તમે. એક હા, તો તો બતાવો કયો કઈ તમે દીધું મને. એમ. તમે મને કયો 5 બહેનોના નામ આપો, હું એને અપાવી દઉં. હાલો તમે ઈ કે મારી ના છે, હું બોલ્યો ઈ કરવા તૈયાર છું ભાઈ. હું કરવા તૈયાર, હું કરી દીધું ઈ કયો ને કે એટલે તમારા ટૂંકમાં નામ અમારે ગોતીને દઈને તે પછી તમે કરશો એવું તમે તો કે કીધું મને હતું? ખબર હોય એમને, મને ખબર હોય પણ ક્યાં ક્યાં ગામમાં તમે કોણ. સર્વે, એ અમારે જવાબદારી, અમારે કરવાનું હતું. ઈ કામ બધા અમારે કરવાના હતા. તમે જે ગામને સોરે સોરે બેહીને જે આપણે વાતો કરી તે આમ થઈ જાય, ઓલું થઈ જાય, ઓલું થઈ જાય, એ બધું કર્યું ને તમે. પછી એમાં મારી કોઈ ના જ નથી ભાઈ. કામ કરવાની મારી કોઈ ના નથી. તમે સમજો એક વસ્તુ. પણ તો આટણ અમારી ઉપર સંકટ જ છે ઇકોઝોન નો. ક્યાં તમે આવ્યા પણ મેદાનમાં? સંકટ હોય, સંકટ હોય ભાઈ મેદાનમાં. હું એમ આવે ને, આજ તમારી ફરજ આવે ને, વિસ્તારે તમને મત દીધા, તમારી ફરજ આવે આજ. સુભાષભાઈ તમે રૂબરૂ ચર્ચા કરવી મારી પાસે તો હું આવું તમારી સામે. તમે યાર ખોટી ખીજ ઉતારી નાખો ભલા માણા. ચીજ નહીં, તમે રૂબરૂ ચર્ચા કરવી હું તમારી પાસે આવવા તૈયાર છું. મેં ક્યાં તમને ના રૂબરૂ પાડી નહીં, મારે જાહેરમાં ચર્ચા કરવી છે. આ જે બોલ્યો ને એ બધું રેકોર્ડિંગ છે અને હજી હું રેકોર્ડિંગ સાથે વાયરલ કરવાનો છું. આ બહુ નેટ કહું તમને, હું બધું ભાઈ? તો મને વાયરલ ખબર પડતી હોય ને, મને ખબર પડતી હોય ને તમે વાયરલ કરવાના છો એટલે તમે મને ખીજથી ફોન કર્યો છે. ચીજથી ને મેં સાચો જ કર્યો ને, મેં ખોટું હું કીધું ઈ કયો જો તમે. તમે સાચો ફોન કર્યો હોય ને તો તમારે મારી વાત સાંભળવી જોઈએ. પણ કયો ને તમે, હું આ વાત ઇકોઝોન ના ફાયદા કયો મને, એટલે હું આગળ ભાઈ મેં ઇકોઝોન માટે મેં નિવેદન નથી આપ્યું. હું તમને હજી કહું છું, અને આને અગાઉ 2 મિનિટ પહેલા મેં તમને કીધું કે ઇકોઝોન નો મારે પ્રશ્ન નથી ભાઈ. મારે વિસ્તારને બાનમાં લીધો છે ને એ પ્રશ્ન છે મારો. ઇકોઝોન ની વાત જ નથી એમાં. ઇકોઝોન ના ફાયદા તમારે કેવા પડે ને કે આ ખોટું છે એમ, તો બીજા કરે એને તો કરવા દો. તમારે તો ઇકોઝોન ના ફાયદાની મેં વાત નથી કરી ભાઈ, નુકસાનીની વાત કરી છે. તો ઓલા લોકો તમે સરકાર નિવેદન જોઈ લ્યો મારા પેલા, ઓલા લડે પછી છે, તમે મને કયો. ઓલા લડે છે એને લડવા દો ને તમે. એને ક્યાં મેં વાત કરી ભાઈ? એ લડે છે એનું નામ લીધું મેં કોઈનું? પણ તો તમે એવું કીધું કે બની બેઠેલા નેતા, તો નેતા તમને બને, તમે ન બની ગયા. આજે આવો ને તમે, અમારી પાસે સંકટ છે, તમે આવો ને તો અમારી વારે આવે એને તો કમસે કમ ન નડો. અમને મદદ વારે કરીને આવીને તો ન પોતાના નડો. રાજ્ય રોટલા શેકી જાય એનો શું મતલબ છે? હા, પણ તો એને તમે ભાઈ ખેડૂતોની ચિંતા હોય તો ચૂંટણી થવા દેવી જોઈએ ને. મારો એ મુદ્દો હતો. પણ તમે વાત તો સમજો, રાજીનામું તમે સિનિયર આગેવાન છો ભલા નિર્માણ શું કરવા થયું? તમે રાજીનામું દીધું એટલે તમારું કરવા રાજીનામું દેવું જોઈએ. તમને કોને સસ્પેન્ડ કર્યા હતા? મેં રાજીનામું હું કામ દીધું એ તમને બધી ખબર છે. મને બધી ખબર મારી છે. વિરુદ્ધમાં 3 પિટિશન કરી હતી આ લોકોએ. બરોબર? કોઈ તમે ન લડી શકો મારી જગ્યાએ. તમે સુભાષભાઈ તમે ન લડી શકો. વિસ્તાર પૂરો થઈ જાય 5 વર્ષ. તમને ખબર પડે છે પેલા. હવે ન્યાલ થઈ ગયો ને વિસ્તાર. એ તો એની ભૂલ છે એટલે ન્યાલ નથી થયો ને ભાઈ. એમાં મારી ભૂલ નથી સુભાષભાઈ. ભૂલ તમારી છે. રાજીનામું દીધું, તમારે ભાજપનો ધારાસભ્ય થાવ. નહીં, તમે ઊંધું લ્યો છો. ઊંધું લ્યો છો. મારી કોઈ ભૂલ નથી ભાઈ. અને ઈ તો સત્તાની હારે રહીને તો કામ થાય એ દુનિયા આખી સમજતી હોય. એ મત ગણતરી થઈને ચોથે દીએ તમને તો ઉપડી હતી, ઊભી હતી કે હું જટ વયો જાઉં, જટ વયો. ત્રીજે દીએ ઉપડી હતી તમને. એ તો 5000 માણા ભેગા થઈને પ્રેશર થયું ને એટલે કે બંધ રાખ્યું. બાકી તેદી તમને ઉપડી ગઈ હતી, ઊભી તેદી તમને ઉપડી ગઈ હતી. મારે જાવું હોય તેદી જોયો જાઉં, તેદી જોયો જાત ભાઈ. એવું હોત ને તેદી જોયો જાત. કોથરો કાઢ લો. તમને આશા હતી. તમે સમજ્યા મારી વાત આખી? ના તમે હે ને આવી રીતના અંદરો અંદર ખેડૂતોના જે આગેવાનો માન કરીને આગેવાન પેદા થયા હોય ને ભાઈ, એને તમે આવી રીતે પૂરા કરશો અને ખબર પડે. અતિવૃષ્ટિની નુકસાની થાય, તમે વિસ્તાર માટે શું કરી દીધું ઈ કયો તમે મને. વિસ્તારે તમને મત દીધા ને? આ વિસ્તારે તમને મત દીધા કે નથી દીધા? ભાઈ હું કઈ 2 ટર્મ ધારાસભ્ય નથી રહ્યો ભાઈ, વરાથી જ રહ્યો છું. ભાજપમાં તમે શું કરવા ગયા હતા? કામ કરાવવા ને? ભાઈ એ તો લોકશાહીમાં બધા આગેવાનો હર્ષદભાઈ ગયા હતા. તમે ગયા કોઈ પૂછવા? આ વર્ષે આટલી અતિવૃષ્ટિ થઈ, તાલુકાના વિસ્તારના ખેડૂતોને આટલું નુકસાન થયું, બરોબર છે? તમે હું ખેડૂતોને દેવરાવી દીધું. એ તો અમે દેવરાવશું ને ભાઈ. હજી દેવરાવું છે. હવે તમે માફ કરો, ખેડૂતો સાવકાર થઈ ગયા, 4 વ્હીલ લઈને મીંડા વાડીએ જવા. હવે તમે એ ઉપાધિ કરો માં. હજી અટાણે ઘઉં પારા ટક્યા ભૂપતભાઈ. હજી તમારી ચોમાહાનું વળતર દેવું છે. સર્વે તો કરાવો ભાઈ. અમારે પ્રયત્ન કરવો એ અમારી ફરજ છે ભાઈ. આપણે તો હાવ બંગડી પહેરીને ઘરમાં બેસી ગયા. ઈ લડતો રિઝલ્ટ આવે ન આવે 2 નંબરની વચ્ચે તમે આવી જાવ. આજે ઇકોઝોન બાબતે કે આજે અતિવૃષ્ટિ બાબતે તમે આવો ને ખેડૂતોની સાથે રહ્યો ને. ખેડૂતો તમને મત દે છે. ખેડૂતોની સાથે નોંધિયત નથી જોતું, ભાજપનું નોંધિયત નથી જોતું અમારે કાંઈ. અમે ખેડૂતોને હેરેક થઈ. તમે રજૂઆત તો કરો. અમે ખેડૂતોને હેરેક થઈ સુભાષભાઈ.
તો તમારી ટિકિટ હાટુથી તમને બીક લાગે કે આકડી આપણે ભાજપ વિરુદ્ધમાં ખેડૂતોને હારે રાખીને આ કરશું તો ટિકિટ નહીં મળે. બાકી તમે એકવાર અતિવૃષ્ટિ એટલી થઈ, તમે ક્યાં ખેડૂતોને હારે રહીને તમે કીધું કે ભાઈ, મને એવો કોઈ સત્તાનો મોહ નથી. કરાવો ને ટિકિટની તમે. વાત તમે કરો માં સુભાષભાઈ. હે મને ટિકિટ નો આપે ને હું ન લડું તો મને કઈ વાંધો નથી. પણ ઈ તો મારો હવે સત્તાનો ક્યાં મોહ વાંધો છે? નથી. જો ગુમડું ફૂટી ગયું ને પીડા મટી ગઈ, ભૂપતભાઈ આપણે જે ના કરવું ભાઈ, તે ના. થઈ ગયું.